2025 લાઠી તાલુકાના અકાળા ગામના પ્રગતિશીલ ખેડૂત એવા એની વાડીએ આપણે તાંડવ 1091 નામની વેરાયટી ખેડૂતોએ વાપરેલી તો મળવા આવ્યા છે. તો વડીલ તમારું આખું નામ? ભીખાભાઈ વાઘજીભાઈ. તમારું કનુભાઈ વાઘજીભાઈ. હવે આપણે તમને તાંડવ 1091 નામની કંપનીનું પોર તમને બિયારણ વડીલ જે વાપરવા આપેલું તમને આપ્યા પછી વરસાદનો આટલો બધો મારો હશે છતાં તમને આપણા બિયારણમાં કેમ લાગે છે? કેટલો માલ નીકળશે? વરસાદ એને ટક્કર દેશે? એ સારું છે. 15-17 કપા નીકળશે. આટલો બધો વરસાદ છે છતાં તમને સડા સુકારાનો કોઈ પ્રશ્ન? નહીં, સુકારો નથી. એ મેન વસ્તુ એ જ જોવાય ને આપણે એળમાં સડામાં સુકારામાં તો જો આવે છે ને આ શેલે આવે એવું લાગે છે. ઈ નો આવે ને આ થાય ને આ ઝીંડવાની સાઈઝમાં હારી વજનમાં હારો. પછી અત્યાર સુધી તમે જે બિયારણ કરતા એની કરતા તમને તમારી દ્રષ્ટિ કેવું લાગ્યું વાપર્યું છે એટલે? મને સારું લાગ્યું. બીજા 5 ખેડૂતને બિયારણ વાપરવું હોય તો તમે કેવી સલાહ દેશો? મેં જો અમારા પીપળી અમારા વ્યવહાર છે ને એને કીધું છે બેઠેલી તમને દેવું છે મારે. તો બીજા 5 ખેડૂતને ટૂંકમાં વાવવું હોય તો વાપરા જેવી વેરાયટી તો કહીએ ને કે ભાઈ આ બિયારણ વવાય. અને પોર તમે આપણે કાકા કેટલી વાપરેલી? 10 ટેડી મેં 7 ટેડી. તો હવે ઓણા રિઝલ્ટ જોયા પછી કેટલી વાપરી? આપણે 10 વીઘામાં વાવેલું છે એટલું આવી વાવ્યું. તો વાપરા ઓણા જોયા પછી તમે કેટલી વાપરવા માંગો છો? એ મારે તો બધું વાવવું છે એવો વિચાર છે મારે. તો એ બધું લાવવાનું આજ વાવવાનું છે બધું. તો તમે બીજા 5 તમારા તાલુકાના ખેડૂતને તમે કાકા કેવી સલાહ દેશો? વાપરવું હોય તો વપરાય જાય? વપરાય જ નહીં. આ સારી નહીં સલાહ નબળી ન કહેવાય ને. સારું હોય તો સારું જ કહેવાય, તો નબળું કહેવાય.